તો જો આ રીતે કંઈક પ્લેટ લાગી જાય છે ને પછી હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ એક નવા વ્લોગમાં. આજ ધીરે જ કામ છે આપણે. જો તમને બમ્પર દેખાય, બમ્પર જે રહ્યું ને અત્યારે નીચે લગાડેલું છે. જો આપણે અહીંયા લગાડવાનું છે. એના માટે એક જુગાડ કરવો જોઈશે. આ પ્લેટ લાવ્યો તો હું કાલ બોટાદથી 200 રૂપિયાની. આ પ્લેટને છે ને તો અહીંયા લગાડવાની છે પ્લેટને. તો જો આ રીતે કંઈક પ્લેટ લાગી જાય છે ને પછી આ બમ્પર ને નીકળે ને વેલ્ડિંગ મરાવી દેવાનું. એટલે બમ્પર સાઈઝ આગળ વ્યૂ આવે અને પ્લસ થોડુંક ઊંચું થઈ જાય, સમજ્યા? આગળ વી આવે ને એટલે પછી બીક ન રહે આપણે કે ડેમેજ થવાની, બરાબર. અને ઉપર લાવવાનું એક જ કારણ કે બમ્પર અંદાજ હેઠું છે, સમજ્યા? એટલે કંઈક અડવાની બીક ન રહે. તો હાલો આજ એ કામ કરાવવાનું છે. પહેલાં ભુવાને ફોન તો કરું. ભુવા દુકાન હશે તો બધું થશે, નકર કાંઈ નહીં થાય. હાલો તો એ પ્લેટ પાછી મૂકી દઉં ડેકીમાં, ટ્રેક્ટર બેક્ટર ચાલુ કરું, ફોન કરું. તો ટ્રેક્ટરનું વોર્મઅપ થઈ ગયું છે કમ્પ્લીટ અને ભુવા દુકાને છે. હાલો ટ્રેક્ટર બારું કાઢી લેવી. હાલો ટ્રેક્ટર બારું નીકળી ગયું છે અને અત્યારમાં જો ધોળો ધુમાડો કાઢે. બાણું બંધ કરીને નીકળવી. હાલો ચાલો. હાજી ગાઈઝ, ભુવાની દુકાને પહોંચી ગયો છે અને રેમ્પ ઉપર ટ્રેક્ટર ચડી દીધું કારણ કે આપણું જે બમ્પર રહ્યું ને નીચે છે એના હિસાબે મેં બોલ નથી ખોલ્યો. ત્યાં આ જે પાનું તેમ જોઈ રહ્યા છો ને પાનું હેઠળ અડી જાય એના માટે રેમ્પ ઉપર ચડાવ્યું છે ને હવે ચાલુ કરી દઈએ આપણે. ફાઇનલી આપણે ટ્રેક્ટરનું બમ્પર ઉતરી ગયું છે. નવું લુક ચેકઆઉટ કરો. પ્લેટમાં 4 હોલ પડી ગયા. બોલ 4 કાપવાના હવે એડિંગ વાળા. ટ્રેક્ટર સામે હતું, રેમ્પમાંથી નાખીને ટ્રેક્ટર લઈ લીધું અહીંયા. અને હવે આમાં જો બમ્પર તો બારું આવી ગયું છે. જો આ પ્લેટ, આ જે પ્લેટ દેખાય ને, હવે આ પ્લેટ હારે છે ને ચોટાડવાનું કામકાજ કરવાનું છે. ત્યારે 2 બોલ રાખ્યા છે કારણ કે હજી મેળવવાનું છે, બધું સરખું કરવાનું છે. વિધાઉટ બમ્પર ટ્રેક્ટર કેવું લાગે?
ફાઇનલી આપણું મિત્રો બમ્પરનું કામ થઈ ગયું છે. હવે ખાલી આનું બ્લેક કલરનો સ્પ્રે મારી દેવાનો છે. બાકી બમ્પર આવી ગયું ઉપર અને ચાલ આગળ. તો હવે જો પેન્ટ થઈ ગયું છે બ્લેક કલરનો અને હવે કેવું લાગે છે કહેજો. ને સાથે સાથે એ પણ કમેન્ટ કરજો કે જે આપણે આ જાળી દેખાય તમને એ જાળી ગ્રે કલરમાં પાછી કરી નાખવી, એટલે કંપની કલર જે ગ્રે કલર આવે ગ્રે કલરમાં પાછી કરી નાખવી. જેમ કે જો આ કલર રહ્યો એન્જિન કલર રહ્યો એ પ્રમાણે એને બ્લેક ને બ્લેક રહેવા દો કે ગ્રે પાછી કરી નાખું. બમ્પર તો જો બ્લેક રહેશે જ તે, અને જેમાં ઉપર બાર લાઇટ આવશે અને નીચે ઝાલર આવશે, આગલા બ્લોગમાં આવશે. અને જાળીનું તમે મને કમેન્ટ કરીને કહેજો કે જાળી ગ્રે કરી નાખો કે બ્લેક ને બ્લેક રહેવા દો. બરોબર, હાલો તમને જે સારું લાગે ની કમેન્ટ કરજો. બ્લેક ગ્રે.